આદિવાસી ખાનદાન। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 19 ઓગસ્ટ અને વાર થયો ગયો છે મંગળવાર। આજ તાજા હવામાન સમાચાર જાણીએ। તમે સાચું સાંભળ્યું, 12 મેઘ ખાંગા થશે, મેઘ તાંડવ થશે। આજનો દિવસ એટલે કે 19 ઓગસ્ટનો દિવસ ગુજરાત માટે અતિ ભયંકર રહેશે, કારણ કે સંપૂર્ણ સિસ્ટમ ગુજરાતમાં આવી જશે અને સંપૂર્ણ સિસ્ટમ ગુજરાતમાં આવે એટલે ગુજરાતના તમામ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદો આજના દિવસે જોવા મળશે। આજના દિવસે ઘણા બધા વિસ્તારોમાંથી પૂરના દ્રશ્યો સામે આવી શકે છે। ઘણા બધા વિસ્તારોમાં તો કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારાઓ સાથે ભારે વરસાદ પડશે। તેમજ હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું હતું કે 19 ઓગસ્ટે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદો જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતાં પણ વધુ વરસાદો જોવા મળશે। કોઈ વિસ્તારો એટલે કે 100% એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ આજના દિવસે જોવા મળશે અને અંબાલાલ પટેલે તો નદી નાળા છલકાશે, તળાવો છલકાશે, તેમજ દરિયો ગાંડો તૂર થશે તેવી પણ આગાહી કરી દેવામાં આવી ગઈ છે। અને છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં મેઘ તાંડવી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ભારે પવનો સાથે વરસાદ પડવાના પણ સમાચારો મળી રહ્યા છે। તે વચ્ચે આજે 19 ઓગસ્ટ છે અને વરસાદી રાઉન્ડનો આજે છે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસે આજે ગુજરાતના તમામ વિસ્તારો એટલે કે 95% કરતાં પણ વધુ વિસ્તારોમાં આજે 2 થી 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદો નોંધાશે અને આજના દિવસે સંપૂર્ણ સિસ્ટમ ગુજરાતમાં આવી જશે અને આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે ગુજરાતમાં થઈ જશે મેઘ તાંડવ। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વરસાદની માહિતી મેળવી અને આજે મઘા નક્ષત્રનું જોર વધશે એટલે કે મઘા નક્ષત્રનો સૌથી ભયાનક દિવસ પણ આજે થઈ શકે છે, કારણ કે સિસ્ટમની સૌથી વધુ અસર આજના દિવસે થશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો આપણે જાણીએ કે આજે કયા જિલ્લાઓમાં વરસાદનું કેવું એલર્ટ આપવામાં આવી ગયું છે। તો આ તમે જોઈ શકો છો, મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા નકશો પ્રકાશિત કરવામાં આવી ગયો છે। જૂનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, નવસારી છે, વલસાડ છે, દમણ દાદરા નગર હવેલી, આ 6 જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદનું ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે, એટલે કે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને બાકીના વિસ્તારોની આપણે વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। બીજા વિસ્તારોની વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહેસાણાના વિસ્તારો, ગાંધીનગર, તેમજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, પાટણ, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આ તરફ જામનગર આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવી ગયું છે। એટલે કે આજે સંપૂર્ણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે। હું તમને છેલ્લા 24 કલાકના આંકડાઓ પણ બતાવી રહ્યો છું। તે આંકડા મુજબ આપણે જોઈએ તો વલસાડના જોઈ શકો છો, ઉમેરગાંવમાં 3.66 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના દસાડામાં 2.99 ઇંચ એટલે કે 3 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો છે। ગીર સોમનાથના સૂત્રપાડામાં 2.64 ઇંચ, નવસારીમાં પણ 2.24 ઇંચ, કુકાવાડામાં પણ 1.69 ઇંચ, સાવરકુંડલામાં પણ 1.5 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। વાપીમાં પણ 1.5 ઇંચ, તેમજ જલપુર સાઈડના વિસ્તારો, જાંબુઘોડા, માંગરોળ, વધઈના વિસ્તારો, ઉના, જેતપુર, જુનાગઢ સિટી, કેશોદ આ તમામ વિસ્તારોમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે। તો હવે આજના દિવસની આપણે વાત કરીએ તો આજ સવારથી જ ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ તમે જોઈ શકો છો આ મુંબઈ નજીક એક મોટી વેલ માર્ક લો પ્રેશરમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમ આવી ગઈ છે, એટલે ગુજરાતથી ખૂબ જ નજીક આવી ગઈ છે। પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી કલાકોમાં મુંબઈ માટે ખૂબ ખરાબ સમાચાર આવી શકે છે અને અતિ ભયંકર 10 થી 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદો મુંબઈના વિસ્તારોમાં પડશે। તેમજ આપણે આજના દિવસની આપણે વાત કરીએ તો આજે સવારથી જ ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નથી જોવા મળ્યું,
પરંતુ તેમને એ પણ પ્રશ્ન થતો હશે કે આજે અતિ ભયંકર દિવસ છે પરંતુ વરસાદી વાદળાઓ નથી. તો તેમને જણાવી દઉં કે આજે સવારથી જ બપોર સુધીમાં આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં આવી જશે અને બપોર બાદ થઈ જશે મેઘ તાંડવ. આજે બપોરની આપણે વાત કરીએ તો બપોરથી જ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થઈ જશે. હવે આપણે વાત કરીએ તો ઉના છે, જામનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, ઓખા છે, રાજકોટના વિસ્તારો છે. આ તમામ વિસ્તારો છે જેમાં ભારે વરસાદોની શરૂઆત થઈ જશે. ગોંડલ છે, ચોટીલા છે, સલાયા છે, ભાનવડ છે, દ્વારકા, બેટ દ્વારકા, પોરબંદર, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. અને વધુમાં આપણે વાત કરીએ તો ઉના છે, વેરાવળ છે, તેમજ ગીર સોમનાથના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદોની શરૂઆત થઈ જશે. અને આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ વરસાદનું જોર વધી જશે. રાપર છે, ગાંધીધામ, માંડવી, ભુજ, નલિયા, લખપત, ખાવડા એટલે કે સમગ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. અને એમાં વધુમાં વાત કરીએ તો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને પશ્ચિમી કચ્છમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. ભુજ છે, નિરોણા છે, નાગવેલી છે, આ તમામ જે પશ્ચિમી કચ્છના વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદ જોવા મળશે. અને વધુમાં આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ, ભાવનગર, અમરેલી, બોટાદના વિસ્તારો, જસદણ, રાણપુર, બરવાળા, સુરેન્દ્રનગરના વિસ્તારો, કુડાના તમામ વિસ્તારોમાં આજે 3 વાગ્યા સુધીમાં કોઈ પણ જાતના ભારે વરસાદના એંધાણ જોવા મળતા નથી. પરંતુ જેમ જેમ આ સિસ્ટમ ગુજરાતની નજીક આવશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. અને તમે જોઈ શકો છો 4 વાગ્યા પછી એટલે કે આજે 4 વાગ્યા બાદ અમરેલી, જુનાગઢ, ગોંડલ, વેરાવળ, ઉના આ તમામ વિસ્તારો છે. વધુમાં વાત કરીએ તો કુંડલા છે, ધારી છે, બગસરા છે, વિસાવદર છે, કેશોદ છે, ગળુ છે, તુલસી શ્યામ છે, રાજુલા છે, જુનાગઢના વિસ્તારો છે, તેમજ ઘણા બધા જે વિસ્તારો છે આ ગોંડલના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં અતિ ભયંકર 5 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે. આજે 4 વાગ્યા સુધીની આગાહીની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો. બાકીના વિસ્તારોની વાત કરીએ તો કુડા, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, બોટાદ, જામનગર, સલાયા, ભાનવડ, દ્વારકા આ તમામ વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવી અને અતિ ભારે વરસાદોની શરૂઆત થઈ જશે. તેમાં સમગ્ર કચ્છમાં આજે અતિ ભયંકર વરસાદની આગાહી છે. એટલે કે સમગ્ર કચ્છમાં આજે સામાન્ય કરતા વધુ વરસાદો જોવા મળશે. અને તમે જોઈ શકો છો લખપત, નલિયા, ખાવડા, ભુજ, માંડવી, ગાંધીધામ, ભચાઉ, રાપર એટલે કે તમામ કચ્છના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વધુમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો આ તરફ તમે જોઈ શકો છો પૂર સમાન વરસાદની વાત કરીએ તો વલસાડ છે, આહવા, ડાંગ, નવસારી, વ્યારા, નવાપુર, સુરતના વિસ્તારો છે. આ તરફ ભરૂચના વિસ્તારો સુધી પણ અતિ ભારે વરસાદોની તીવ્રતા આજે 4 વાગ્યા સુધીમાં જોવા મળશે. આ તરફ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ મંદોર છે, રતલામ છે, દાહોદ છે, પંચમહાલ છે, નવસારી, અરવલ્લી, ડુંગરપુર, ઉદયપુર, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, બિનમાલ સાઈડના તમામ વિસ્તારો, આબુ રોડ તેમજ પાટણ, સિદ્ધપુર, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા તમામ વિસ્તારોમાં વરસાદનું જોર 4 વાગ્યા સુધી ઓછું જોવા મળશે. અને 4 વાગ્યા બાદ વરસાદની તીવ્રતા અને સિસ્ટમની ગતિવિધિ પણ વધુ જોવા મળી શકે છે. અને તમે જોઈ શકો છો તે મુજબ આ વાયડીનું વેધર મોડલ બતાવી રહ્યું છે તે મુજબ તમે જોઈ શકો છો આજે રાત્રિની શરૂઆત એટલે કે 7 થી 8 વાગ્યાના સમયગાળા વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. તેમાં વધુમાં આપણે વાત કરીએ તો જે વિસ્તારોમાં ખૂબ જ વધુ વરસાદ અગાઉ પણ પડ્યો તો ત્યાં પણ અગાઉ ધોધમાર વરસાદ પડશે. તમે જોઈ શકો છો કપડવંજ છે, અમદાવાદ છે, વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, રાધનપુર છે, તેમજ સુરેન્દ્રનગર, ધોળકા, તેમજ વધુમાં વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદના પાલનપુર, પાટણ, સિદ્ધપુર, રાધનપુર, થરાદના વિસ્તારો આ તમામ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. અને આજે રાત્રિના સમયની આપણે વાત કરીએ તો રાત્રિના સમયે પણ ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ વધુ જોવા મળશે. અને લગભગ આજના દિવસે ઘણા બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદના કારણે ખરાબ સમાચારો એટલે કે 10 થી 15 ઇંચ સુધીના વરસાદોના કારણે પૂર સમાન ઘણા બધા વિસ્તારોમાંથી સમાચાર આવી શકે છે કે આ વિસ્તારોમાં પડી ગયો મેઘ તાંડવી વરસાદ. તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર.
જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ વિડીયો જોવા બદલ.